વડોદરામાં વાકડ કાનમ પ્રજાપતિ સમાજની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોત્રી ખાતે ગોપી લોન્સમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના અગ્રણીઓ, દાતાઓ અને મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા। શ્રી વાકડ કાનમ પ્રજાપતિ સમાજ વડોદરાની વાર્ષિક સામાન્ય સભા ગોપી લોન્સ ખાતે યોજાઈ હતી। સમારંભના પ્રમુખ તરીકે રાજેન્દ્રભાઈ પ્રજાપતિ આચાર્ય કુક્કસ પ્રાથમિક શાળાના અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા, જ્યારે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ પ્રજાપતિ ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે પ્રમુખ વિનોદભાઈ પ્રજાપતિ સહિત સમાજના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આવકાર્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સભા દરમિયાન વાર્ષિક હિસાબો રજૂ કરાયા હતા। સાથે જ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા 75 વર્ષથી વધુ ઉંમરના વડીલોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમાજના દાતાઓએ પણ આ અવસરે માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આજરોજ શ્રી વાકડ કાનમ પ્રજાપતિ સમાજ વડોદરા, જેની જે 3435 મયુરનગર સોસાયટી, લક્ષ્મીપુરા, સમિયારા અને વડોદરા જિલ્લો, આજે એની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલું છે। 28/9/2025ના રોજ આ વાર્ષિક સાધારણ સભા આપણે પરંપરા પ્રમાણે અને ચેરિટી કમિશનરની નોંધણી પ્રમાણે આપણે વ્યવસ્થિત રીતે લઈએ છીએ અને જેમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરીએ છીએ। આપણે 65% ઉપરના જે કોઈ વિદ્યાર્થીઓ હોય તથા અનુસ્નાતક, સ્નાતક, ગ્રેજ્યુએટ જે કંઈ થયેલા હોય એમનું આપણે સન્માન કરીએ છીએ, મોમેન્ટો આપીએ છીએ, કાં તો મેડલ આપીએ છીએ। 75 વર્ષથી ઉપર વય હોય એમનું જે વયોવૃદ્ધ છે એમનું પણ આપણે અત્યારે હયાત છે એમનું સન્માન શાલ ઓઢાડી અને બુકે આપીને કરીએ છીએ। બાકીના જે કાંઈ આમંત્રિત મહેમાનો હોય છે એ બધાનું પણ સન્માન કરવામાં આવે। બીજું કે સમાજના બંધારણ પ્રમાણે અમે લોકો ચોપડા વિતરણનું કામ પણ કરીએ છીએ। જે ચોપડા વિતરણ આપણે દરેક 6થા ધોરણથી ઉપરના, 5મા ધોરણથી ઉપરના દરેક વિદ્યાર્થીઓને 10-10 ચોપડા આપણે આપવામાં આવે છે, જે આપણા બંધારણ પ્રમાણે આપણે નક્કી કરેલું છે એ પ્રમાણે આપણે કરીએ છીએ।